પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં એનડીપીએસ ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો પર વોચ તપાસ રાખી એનડીપીએસ એક્ટ હેઠળ કેસો શોધવા સૂચના કરવામાં આવી। તે અંતર્ગત શ્રી નિર્લિપ્ત રાય આઈપીએસ નાયબ પોલીસ મહાનિરીક્ષક સ્ટેટ મોનિટરિંગ સેલની સીધી સૂચના અને સુપરવિઝન હેઠળ ડ્રગ્સ ગાંજાની હેરાફેરી અંગે બાજ નજર રાખી એનડીપીએસ એક્ટ હેઠળ કેસો શોધવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોને કામ સોંપવામાં આવ્યું। સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારાની ટીમને અંગત અને વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળી કે તારીખ 10/6/2025 ના રોજ રાત્રિના 20 અને 30 વાગ્યા પછી ડુમ્મસ રોડ સુરત એરપોર્ટની સામે આવેલા આશીર્વાદ ફાર્મ બંગલા નંબર 114માં કેટલીક મહિલાઓ અને પુરુષો દારૂ અને ડ્રગ્સની મહેફિલ માણવા માટે ભેગા થનાર છે। તે માહિતીને આધારે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજાની ટીમના માણસો અને એક મહિલા એક પુરુષ એમ 2 સરકારી પંચો સાથે રેડ કરી આરોપીઓ ચિરાગ કાળુભાઈ માણિયા રહેવાસી વરાછા સુરત શહેર મૂળ રહેવાસી ભાવનગર મહેફિલ પાર્ટીનું આયોજન કરનાર મુખ્ય આરોપી રજત અનિલભાઈ પાઠક રહેવાસી નિયોલ ગામ સુરત મૂળ રહેવાસી ભદોઈ ઉત્તર પ્રદેશ ધર્મેશ મનુભાઈ છોટાળા રહેવાસી ગોડાદરા સુરત મૂળ અમરેલી પૂજા દલબીર સિંહ રહેવાસી અડાચણ સુરત મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળ દીપા પરિયાર રૂપમાન દમાઈ રહેવાસી અડાચણ સુરત મૂળ નેપાળ અનુરાધા તીનનાથ વિશ્વાસ રહેવાસી ગુરગાંવ હરિયાણા જિલ્લો ઉડાલગુડી આસામ તેમજ બ્રુનેલ અનિશા અજય દાસ રહેવાસી કલકત્તા પશ્ચિમ બંગાળને પ્રતિબંધિત માદક પદાર્થ મેફેટ્રોન ડ્રગ્સનું કુલ વજન 4.11 ગ્રામ કિંમત ₹41,100 અલગ અલગ કંપનીના માર્કાવાળી શીલબંધ 180 mlની બોટલો નંગ 10 કિંમત 2,880 ખાલી બોટલ નંગ 4 અન્ય મુદ્દામાલ મળી 1,84,980ના મુદ્દામાલ સાથે પકડી પાડી પકડાયેલ 7 આરોપીઓને મેફેટ્રોન ડ્રગ્સ તેમજ જથ્થો પૂરો પાડનાર વોન્ટેડ 2 આરોપીઓ વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએનસી પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે 2025 ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C 22B 29 પ્રોહી એક્ટ કલમ 65A 1B 8384 મુજબનો ગુનો 11/6/2025ને કલાક 22:15 દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।